દીકરી બચાવવાનો સંકલ્પ નાની કડીમાં પીસીપીએનડીટી એક્ટ પર ભવ્ય સેમિનાર માત્ર દીકરી સંતાન ધરાવતા પરિવારોનું સન્માન પીસીપીએનડીટી એક્ટ અંગે કાયદાકીય જાગૃતિ આશા બહેનો અને પીએચસી અધિકારીઓની હાજરીમાં બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ વધુ મજબૂત બન્યો। નાની કડીમાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। મહેસાણા જિલ્લાના નાના કડી ખાતે આવેલ ડીજે પટેલ કન્યા વિદ્યાલયમાં પીએનડીટી એક્ટ અંગે ભવ્ય જાગૃતિ સેમિનાર યોજાયો। આ કાર્યક્રમમાં માત્ર દીકરી સંતાન ધરાવતા પરિવારોનું સ્ટેજ પર વિશેષ સન્માન કરવામાં આવ્યું, જ્યારે આશા બહેનો અને ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા પીએચસી સેન્ટરોના જવાબદારોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સમાજમાં દીકરીઓના જન્મદર વધે અને લિંગ સમાનતા અંગે જાગૃતિ ફેલાય તે માટે અનેક નિષ્ણાંતોએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું। મહેસાણા જિલ્લાના નાની કડી સ્થિત શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત ડીજે પટેલ કન્યા વિદ્યાલય ખાતે પીએનડીટી એક્ટ અને સ્ત્રી જન્મદર સુધારણા અંતર્ગત વિશેષ કાનૂની અને સામાજિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ચેરમેન, સંસ્થાના ટ્રસ્ટી, તાલુકા હેલ્થ ઓફિસર, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આશા બહેનો અને ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા પીએચસી સેન્ટરોના જવાબદારોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં દીકરીઓના શિક્ષણનું મહત્વ, સમાજમાં ઘટતા સ્ત્રી જન્મદરના કારણો, પીસીપીએનડીટી એક્ટની કડક કાયદાકીય જોગવાઈઓ, બાળ અધિકારો, મહિલા સુરક્ષા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમનું સૌથી પ્રેરણાદાયી આકર્ષણ રહ્યું માત્ર દીકરી સંતાન ધરાવતા પરિવારોનું વિશેષ સન્માન। એવા બે પરિવારોને સ્ટેજ પર બોલાવી જેમણે માત્ર દીકરી સંતાન બાદ પરિવાર નિયોજન અપનાવ્યું હતું, તેમને બેટી બચાવો બેટી પઢાઓની સ્મૃતિ ચિહ્ન ફ્રેમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ દીકરીઓના રક્ષણ, સ્ત્રી પુરુષ સમાનતા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે સમૂહમાં શપથ લીધા હતા। સમગ્ર કાર્યક્રમે દીકરીઓના સન્માન અને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો। દીકરીને બચાવવી અને ભણાવવી એ માત્ર સરકારી નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે। નાની કડીમાં યોજાયેલા આ અનોખા સેમિનારે કાયદાકીય જાગૃતિ સાથે સામાજિક જવાબદારીનો પણ મજબૂત સંદેશો આપ્યો છે।